બધાની પાછળ નથી થતા. કોઈ એવો ખાતાનો અંશ હોય એની પાછળ ભજન સત્સંગ થાય છે. બાકી તો અત્યારે આપણે નવી પેટર્નમાં બધા ચડી ગયા છે એટલે આ બધું વિસર્જન થતું જાય. આજના સત્સંગની અંદર મનુષ્ય જન્મ ભાઈ હમણાં સાખી બોલ્યા હતા કે દેવોને મળવો પણ દુર્લભ છે. આ મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. તો મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે પાછું 84માં ન જવું હોય તો આમાં ક્યાંક જોઈતું રહેવું પડશે. બરાબર? એટલે એક તો માણસનું બંધારણ, આ દેહનું બંધારણ કેમ થયું તો એક સાખીની અંદર એવું બતાવ્યું છે, ધર બની ધીરજ બની बिना बर्फ का बीज सब रंग पानी का बना पानी कौन पुरुष का बीज. एक साखी में आखी सृष्टि ની રચના આવી જાય છે. તો શરૂઆત ક્યાંથી થાય કે જો ધરતીનું ધર્મ ન બંધાણું હોત, ધરતીનો ધડો ન બંધાણો હોત અને આ ધર્મની સ્થાપના ન થઈ હોત, ફૂલ ન આવ્યા હોત તો કોઈ દિવસ ફળ લાગવાના નહોતા. એટલે આ જે રચના કરનાર જે પુરુષ છે, આ પુરુષ નથી નાદનો નથી બુંદનો. ભાઈ હમણાં બોલ્યા હતા, બહુ સરસ વાણી બોલ્યા. રોહિદાસ બાપાની વાણી બોલ્યા, જીવણ બાપાની 2 વાણી, 1 વાણી બોલ્યા, ભવાનીદાસની વાણી બોલ્યા. ડાંગરભાઈ પણ જે ગુરુની ને એક ગણપતિની જે સ્તુતિ કરવાની હતી એ અન્ય કરી. ભાઈ એક ઉગારામ બાપાની વાણી બોલ્યા, ઘટમાં અખંડ ઝાલરી વાગે. આ અખંડ ઝાલરી દરેક ઘટની અંદર વાગી રહી છે, પણ અમુકને સંભળાય છે ને અમુકને નથી સંભળાતી. અખંડ નાદ જે ગુંજી રહ્યો હોય તો દરેકમાં ગુંજી રહ્યો. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવી છે? માણસના જન્મથી. તો 11 વર્ષ ને 52 દિવસે આ ધરતીનું ધર્મ બંધાણું. એ જ રીતે 11 વર્ષ ને 52 દિવસે બીજની સ્થાપના થઈ. આ બીજની સ્થાપના થયા પછી જ્યારે આ જગતના નિયમ મુજબ જે મા બાપની ફરજ બનતી હોય એ ફરજ બનાવી અને દરેક વ્યક્તિ પોતાના બાળકોને, પોતાના દીકરાઓને, દીકરીઓને ગૃહસ્થ બનાવે છે. આ ગૃહસ્થ બન્યા પછી જ્યારે આ જગતની રચના કેમ થઈ છે ત્યાંથી સેટ આપણે વાત કરવા માંગીએ છીએ કે ભાઈ આ જગતની રચના જે થઈ છે તો રજ અને વિરજથી. જ્યારે માત પિતાએ આપણા પીડા હાથ કરી દીધા અને ગૃહસ્થી બન્યા, તો ગૃહસ્થી બન્યા પછી આપણે જ્યારે ગ્રહસ્થ જીવન જીવીએ છીએ ત્યારે 2 વસ્તુ મળે છે. ત્યારે આ એક દેહની ઉત્પત્તિ થાય છે. એટલે જીવણ બાપાએ પણ એને બતાવ્યું છે કે એક સે આયા, દૂજે સમાયા, તીસરે ઘર કો પાયા. આ ત્રીસા ઘરની વાત જે છે એ પાઠની અંદર પણ બતાવવામાં આવેલી છે. એ પહેલી જ શાન છે. પણ પાઠની જે વાત જાણતા હોય, જેને પાઠ ઘટરૂપી પાઠને જેને જાણ્યો હોય એને પટરૂપી પાઠની ખબર પડે. મઠના પાઠની પછી ખબર પડે. પહેલા તો ઘટનો પાઠ પાકો કરવાની વાત છે. જયંતિભાઈ હમણાં બોલ્યા મીરાબાઈની અને રોહિદાસ બાપાની વાણી કે કાયાનો ગઢ કાચો. આ ગઢ પાકો કરવા માટે પહેલા આપણે જાગૃત થવું પડશે અને જાગૃત નહીં થાય ત્યાં સુધી આ ગઢ પાકો થવાનો નથી. હવે આ 2 વસ્તુ મળી, ત્રીજું ઘર જે પ્રાપ્ત થયું. આ ત્રીજું ઘર જે છે તો 9 મહિને બહાર આવ્યું. આ નવખંડ ધરામાં 9 મહિને આવ્યું. બરાબર છે? 9 મહિને આવ્યું. એમાં તત્વ મળ્યા 8 તત્વો મળ્યા. 4 માના અને 4 બાપના. 4 માના તત્વો છે એ નરમ તત્વો છે, 4 બાપના છે એ કઠોર તત્વો છે. આ 4 ને 4 8 તત્વો મળ્યા છતાં આ ઠાઠ પરિપૂર્ણ થયો નથી. એટલા માટે દરેક સંતોએ એમ કીધું કે બોલે 52 બાર. આ 52 બારો જે બોલી રહ્યો છે એની ખોજ કરવાની જરૂર છે. એટલે
8 તત્વ મળ્યા તો 9મું તત્વ જે અઠાઠ કહેવામાં આવે આ ક્યારે મળ્યું? 9મું તત્વ જે અઠાઠ જે છે માના ઉદરથી જન્મ લીધા પછી બાળક હાથ પગ હલાવતું હોય, આખું પટપટાવતું હોય, શ્વાસોશ્વાસની ક્રિયા એની ચાલુ હોય, પણ બોલતો પુરુષ જ્યાં સુધી નહોતો આવ્યો ત્યાં સુધી 9મું અઠાઠ ભળતો નથી. જ્યારે સુયાણી માતા જે છે અથવા દવાખાને કોઈ સિસ્ટર નર્સ જે હોય એ એનું નાર મોડે છે, તો આ નારને જે મોડી અને આપણી જે કાચી નાભી છે આ કાચી નાભીનો દોર બ્રહ્માંડની પાકી નાભીમાં લાગે છે ત્યારે બોલતો પુરુષ આવે છે. બરાબર, ત્યારે પૂરણ ઠાઠ થાય છે. આ પૂરણ ઠાઠ થઈ ગયા પછી માણસના જન્મ એક વખત નહીં 2 વખત થાય છે. એક માના ઉદરથી જન્મ થાય છે, પછી બીજો જન્મ જ્યારે ગુરુને ચરણે જાય ત્યારે એમનો જન્મ થાય છે. માના ઉદરથી જન્મ થાય ત્યારે 6 દિવસે છઠ્ઠી રાખે છે. એમ આમાં પણ છઠ્ઠી હોય છે. અમુક સંપ્રદાયોમાં હોય છે, અમુકમાં નથી હોતી. બરાબર, 2 વખત જન્મ થાય છે. માણસના જીવનનો અંતરો 2 પ્રકારનો છે, એક જન્મ છે ને એક મરણ છે. આ એના સિવાય કોઈ બીજી વાત આવતી નથી. મનુષ્યના જીવનના જે યુગ જે કીધા છે આ યુગને બધા એમ કહે છે કે ભાઈ સતયુગ આવો હતો ને આટલા વર્ષની આયુષ્ય હતી, દ્વાપર આવો હતો, ત્રેતા આવો હતો, કળિયુગ આવો હતો. આવું કાંઈ છે નહીં. કેમ કે આ બધું યુગ છે એ આ દેહ ઉપર જ બતાવ્યા છે. સતયુગ જેને કીધો છે એ બચપન છે, દ્વાપર યુગ જે કીધો છે એને જુવાની છે, ત્રેતા યુગ જે કીધો છે એ ગ્રહસ્થ છે, અને બુઢાપો જે છે આને કળિયુગ બતાવવામાં આવ્યો છે. પણ છતાંય જાગવાની જરૂર છે. જાગ્યા વગર કાંઈ મળે એમ નથી.